स्मार्ट मीटर हटाओ, 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 स्मार्ट मीटर हटाओ। विरोध છે અમારો સ્માર્ટ મીટરનો। માંગરોળ ગામે લોકોએ વીજ કંપનીના સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ કર્યો છે। શહેરોમાં સ્માર્ટ મીટરનો વિરોધ થયા બાદ હાલ ગ્રામ્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે। માંગરોળ ગામે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક આગેવાનો મોહનભાઈ કટારિયા, ઇરફાનભાઈ મકરાણી સહિતના આગેવાનો દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે। માંગરોળ ખાતે વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી શરૂ કરાતા ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અટકાવી દેવામાં આવી છે। માંગરોળ વીજ કંપનીના કચેરીના અધિકારી ધવલભાઈ જખરુવાલા ઉપરોક્ત સ્થળે આવ્યા હતા ત્યારે સ્થાનિકોએ તેઓ સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ રાખવા માટે જણાવવામાં આવ્યું હતું। આ સંદર્ભમાં લોકો વીજ અધિકારી સાથે ચર્ચા કરવાની છે। અમારે એ લોકોના બિલ અમારે ભરવાના, એટલે તમે અમારી પર કાપ મૂકો છો। આ ગલત છે। નહીં આ ગલત છે। આ ગલત પહેલા મેં મારી ખેતીવાડીનું 4 મહિના પહેલા આ સાહેબને આપી દો હતું ને વિપુલભાઈ એમ મારો તમે 4 મહિના સુધી કઈ કરવાનું છે કરો, પછી વિચાર 4 મહિનાથી મેં સાહેબ લેખિતમાં આપી ગયો છું। મારી અરજી ખોવાઈ ગઈ છે। મારી ખેતીવાડી વિશે એ મારી ટીસી પડી ગઈ છે આ રેલમાં, તો મેં આવીને કહી ગયો છું। મેં મીટર ત્યાં ઉપર એમ સીધું મૂકીને આવ્યો છું। હજુ તમે ત્યાં કોઈ જોવા આવ્યું નથી। મોહનભાઈ શ્રી કટારિયા, સદસ્ય તાલુકા પંચાયત માંગરોળ। સ્માર્ટ મીટર ઝડપથી ચાલે છે અને એ જ એનું જે રીડિંગ છે એ ઓફિસ બેઠા લેવાની વાત કરે છે। કાલે ઉઠીને અમારી પૈસા નહીં ભરાયા કોઈ ગરીબ માણસની તો એ ત્યાંથી જ કટ કરી દેશે એવો અમને શક છે। એટલે આ સ્માર્ટ મીટર બંધ થવા જોઈએ અને જે પ્રમાણે ગરીબ પ્રજા હાટે જેવી રીતના પૈસા આવે ને ભરે છે એ પદ્ધતિ ચાલુ રહેવી જોઈએ। હાલમાં અમારો વિરોધ છે। અમારો વિરોધ છે। અમારે મુકાવા નથી। મારું નામ ઇરફાનભાઈ મકરાણી, હું મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઓબીસી ડિપાર્ટમેન્ટ। હવે આજ રોજ અમારા માંગરોળ ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી ઇજનેર અને એમની ટીમ સ્માર્ટ મીટર લગાવવા માટે આવી હતી। સ્માર્ટ મીટર લગાવવાનું કારણ શું? જ્યારે અગાઉ જે મીટરો એમણે ડિજિટલ મીટરો લગાવ્યા હતા તેમાં રીડિંગ એક તો વધારે અને બેના બિલ વધારે આવે, મધ્યમ વર્ગના લોકોને બિલ બરોબર મુશ્કેલ બન્યું છે। છતાં પણ સરકારે સ્માર્ટ મીટર લગાવીને લોકોની કંબર તોડવાનું કામ કર્યું છે। લોકોને ખાવાના જ્યારે ફાફા પડતા હોય, બેરોજગારી એટલી બધી હોય તો બિલ ક્યાંથી ભરશે? જે મીટર હમણાં હાલમાં ડિજિટલ મીટર લગાવે છે એમાં જ જ્યારે ખામી દૂર થતી નથી તો ત્યાં સ્માર્ટ મીટર લગાવીને ફાયદો શું છે? એટલે અમે ગામજનો વતી અમે એનો વિરોધ કરીએ છીએ અને સ્માર્ટ મીટર અમને કોઈ પણ હિસાબે ચાલશે નહીં, એનો અમે વિરોધ કરીને આના માટે અમારે જે લડત કરવી પડે એ લડત કરીશું અને આના માટે અમે ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરવા જઈશું। માન્ય કલેક્ટર શ્રી સુરતને પણ રજૂઆત કરીશું અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના જે એમડી છે એમને પણ અમે આના માટે અમારું પ્રતિનિધિ મંડળ રજૂઆત કરશે અને આનો અમને ખૂબ વિરોધ છે। સ્માર્ટ મીટર અમારે જોઈતા નથી। અમારા સામૂહિક ગામ વતી અમારો આ વિરોધ છે। મારું નામ વિપુલભાઈ દેવજીભાઈ ગોહિલ છે। હું માંગરોળ ગામનો વતની છું। હમણાં હાલમાં જે નવા સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। એનું કારણ છે કે જૂના મીટરમાં અને નવા મીટરમાં ફરક વધારે પડે છે, કારણ કે બિલ નવા મીટરમાં વધારે યુનિટનું ફળે છે અને જૂના મીટરમાં ઓછું ફળે છે। મારું મંતવ્ય એવું છે। અને બીજું કે આનાથી ઘણા ગેરલાભો થાય છે। હાલમાં જે માંગરોળ ગામમાં કે અમુક જગ્યાએ બધા જે લંગરો નાખે છે તેની પછાડી આ લોકોએ ધ્યાન આપવું જોઈએ। આના વિશે થોડું વિચારવું જોઈએ કે આ હાલ સ્માર્ટ મીટર છોડીને આના પર ધ્યાન વધારે પૂરતું આપવું જોઈએ। બસ મારું કહેવું એટલું જ છે।